વડોદરાથી TV9 સંવાદદાતા અમિત પટેલ જોડાઈ ગયા છે। અમિત, ન્યુઝીલેન્ડમાં દુર્ભાગ્યપૂર્ણ આતંકી ઘટના થઈ છે। વડોદરાનો એક પરિવાર પોતાના 2 સ્વજનોને લઈને ચિંતિત છે। બિલકુલ શિવાની, જે આખી ગોઝારી ઘટના બની છે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા મેમણ કોલોનીમાં રહેતા જે આપ જોઈ રહ્યા છો, આ જે વોરા પરિવાર અત્યારે હાલમાં તેઓની આંખોમાં આંસુ છે, કારણ કે તેઓને દુઃખ સતાઈ રહ્યું છે કે તેમના જે બંને પરિવારજનો છે તે કઈ હાલતમાં હશે, કઈ પરિસ્થિતિમાં હશે। આખી ઘટના તેઓએ પણ જે ફેસબુક લાઈવનો વિડીયો હતો તે નજરે નિહાળી હતી અને ત્યારબાદ તેઓની જે ચિંતા છે સતત વધી રહી છે। આરીફભાઈ 58 વર્ષીય જે વડોદરામાં રહેતા હતા, તેમનો જે પુત્ર છે રમીઝ એ 6 વર્ષથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો હતો અને આ જે રમીઝ છે તેની પત્નીને એક પુત્રી આવી હતી અને પોતાની જે પુત્રી છે, જે પોતાનું મૂડીનું વ્યાજ છે તેને રમાડવા માટે આરીફભાઈ ત્યાં ન્યુઝીલેન્ડ ગયા હતા। પરંતુ ન્યુઝીલેન્ડમાં જે આખી મસ્જિદમાં ઘટના બની, બાપ દીકરો જ્યારે નમાઝ પઢી રહ્યા હતા ત્યારે આખી ઘટના બની હતી અને તેને ત્યારબાદ આ બંને જે બાપ દીકરો છે તે મિસિંગ છે। પહેલા વાત એવી હતી કે મિસિંગ છે તેઓનું જે ઈજાગ્રસ્તોની યાદીમાં તેમનું નામ છે, પરંતુ જે ઓસ્ટ્રેલિયામાં જે રહેતો એક પુત્ર છે ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં તેઓએ તપાસ કરતા હોસ્પિટલના ઈજાગ્રસ્તોના લિસ્ટમાં પણ તેઓનું નામ નથી, એટલે આ પરિવારની ચિંતા વધી છે। હવે આગળ શું કરશે તેમના ભાઈ, આરીફભાઈના ભાઈ આપણી સાથે જ, આપણે તેમની સાથે વાત કરીએ। મોહસિનભાઈ, આખી જે ઘટના બની છે, ઘટના બાદ હવે વધારે શું અપડેટ મળી રહી છે, તમે શું હવે આગળ કરવા માંગી રહ્યા છો? હવે હું એ ઘટના માટે એવું વિચારી રહ્યો છું કે હું મારા ભાઈને મળવા જાઉં। મને માન્ય સાંસદ છે આપણા રંજનબેન ભટ્ટે મને બોલાવ્યો છે તેમની ઓફિસે મળવા અને મને તાત્કાલિક વિઝા આપવાનું કીધું છે અને હું મારા ભાઈની ખેર ખબર પૂછવા માટે નીકળી રહ્યો છું। તો એના માટે હું તમામ મીડિયાવાળાને, તમામ ભારત સરકારને બી નમ્ર ગુજારિશ કરીશ કે મને આમાં મદદ કરે, મને હેલ્પ કરે, બસ એ જ હું કહેવા માગું છું। કેટલી ચિંતા થઈ રહી છે, કેટલું દુઃખ થઈ રહ્યું છે આખી ઘટના જે રીતના બની છે એ બાદ? હા, ચિંતા તો અમે અમારું સ્વજનને અમારા પર જે અમારે આપત્તિ આવી છે એના અમારે ઘણું દુઃખ છે અને અમને અમારો ઘણો શોખ છે અને તેના માટે જે આ તમામ જે ભારતીય અને જે બી છે એમને તમામ આપણી ભારત સરકાર બધાને મદદ કરે। મારા જેવા કેટલાય નિર્દોષ પરિવાર છે એમને બધાને મદદ કરે એવી અપીલ આશા રાખું છું। ઓસ્ટ્રેલિયાથી તમારો કોઈ એક નજીકના જો કોઈ દીકરો છે એ પણ ત્યાં ન્યુઝીલેન્ડ પહોંચ્યો છે, તો ત્યાં પહોંચીને ન્યુઝીલેન્ડ પહોંચી અને તેની તપાસમાં કંઈ સામે આવ્યું છે અથવા તો કંઈ જાણકારી મળી રહી છે એની પાસેથી? હા, એણે ત્યાં આગળ હોસ્પિટલમાં જઈને તપાસ કરી છે, પણ ત્યાં કોઈ એમની જે લિસ્ટમાં જે ટ્રીટમેન્ટ સારવાર ચાલી રહી છે તે લિસ્ટની યાદીમાં એમના કોઈ સગર સમાચાર, મારા ભાઈ આરીફભાઈ કે મારા ભત્રીજા રમીઝભાઈના કોઈ સગર સમાચાર એમને એ જે યાદીમાં જણાતા નથી। તેથી હવે અમને વધારે ચિંતા થાય છે અને અમને વધારે ફિકર થાય છે। તેથી હું આ ડિસિઝન લીધું છે કે હું પોતે બી ત્યાં મારો ભાઈ હોવાથી મારે જવું છે અને હું એમની હેલ્પમાં ત્યાં રહું। સરકાર પાસેથી શું મદદની અપેક્ષા છે? હવે તમે ન્યુઝીલેન્ડ જવાનું મન બનાવ્યું છે ત્યારે સરકાર પાસે એ જ અપેક્ષા રાખીએ છીએ કે મને વહેલામાં વહેલા મારા ભાઈની અને મારા ભત્રીજાની ત્યાંની સરકાર સાથે વાતચીત કરીને, કોન્ટેક્ટ કરીને જે બી કંઈ અમને ન્યૂઝ હોય એ ન્યૂઝ અમને પહોંચતા કરે, ત્યાંથી અમને થોડી રાહત થાય, એ અમને ભારત સરકાર સાથે અમને એવી આશા છે। અલ્લાહ તાલાને શું દુઆ કરી રહ્યા છો, કારણ કે ગઈકાલની ઘટના બાદ લગભગ 24 કલાક જેટલો સમય વીતી ગયો છે? અલ્લાહ તાલાથી અમારી એ દુઆ છે કે મારો ભાઈ ભત્રીજો બસ આ દુનિયામાં સહી સલામત રહે અને તે જેવો આશાથી ગયા છે એ આશાથી એવો પાછા જેવા ગયા છે એવા હેમખેમ પાછા આવે। કેટલું દુઃખ થઈ રહ્યું છે? બહુ દુઃખ થઈ રહ્યું છે, એની કોઈ અમે કલ્પના નહીં કરી શકતા। 8 દિવસની એક માસૂમ બાળકી પોતાના પિતાને કદાચ એની આંખો પણ નહીં ખુલી હોય અને આ ઘટનાનો સામનો કરવો પડશે। મારા ભત્રીજાને 7 વર્ષે પાયણું બંધાયું હતું અને એને ત્યાં પહેલો ખુશીનો મોકો આવ્યો હતો અને આ ઘટના ઘટી ગઈ છે। એની ઘણી અમને દુઃખદ લાગણી થઈ રહી છે, જે એની બાળકીને રમાડવા બી ના જોઈ શક્યો, એટલે એને રમાડવા માટે બી એને ઉપરવાળો એને રાખે એવી અમારી દુઆ છે। આપણા ભત્રીજાની જે વાઇફ છે ત્યાં છે, પત્ની છે, આરીફભાઈના જે વાઇફ છે તમારી ભાભી એ પણ ત્યાં છે, એમને લઈને પણ કેટલું ટેન્શન થઈ રહ્યું છે? એ લોકો બંને મહિલા જાત ત્યાં એકલા જ છે અને તેઓ ઘણા હેલ્પલેસ છે, કારણ કે જે બંને પુરુષો હતા બંને પુરુષો આ ઘટનાનો શિકાર બન્યા છે અને અત્યારે ત્યાં બંને મહિલાઓ એકલી છે। મારી ભાભી પાસે ના કોઈ નેટવર્ક છે, ના કોઈ મોબાઈલ છે, ના કોઈ એમને કોઈના ત્યાંના રસ્તાની માહિતી છે, ના ત્યાં કંઈ કશા જાણકાર છે, તેથી તેઓ વધારે અમે ચિંતા કરીએ છીએ।
બિલકુલ, તો આપે જોયું કે જે પ્રકારે આખી એક ઘટના બાદ હવે આ પરિવારજન પર અત્યારે હાલમાં જે આફત આવીને પડી છે, ચોક્કસથી કહી શકાય વડોદરાનો આ વોરા પરિવાર, મેમણ કોલોનીમાં રહેતો જે વોરા પરિવાર છે, અત્યારે દુઃખની લાગણી ગમગીન બની ગયો છે, કારણ કે કોઈ પણ પ્રકારની અપડેટ તેમને નથી મળી રહી અને એટલા જ માટે હવે જે આરીફભાઈના નાના ભાઈ છે મોહસિનભાઈ, તેઓએ ન્યુઝીલેન્ડની વાટ પકડી છે. જી બિલકુલ અમિત, જોડાવા માટે આભાર. તો TV9 પણ આ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને અત્યારે ચિંતામાં ગુજરાત છે, કારણ કે ઘણા બધા ગુજરાતી લોકો પણ આ મસ્જિદમાં હાજર હતા અને જે અંધાધૂન ફાયરિંગ કરવામાં આવ્યું હતું આતંકી દ્વારા, તેના દ્વારા ગુજરાતના ઘણા પરિવાર અત્યારે પીડિત બન્યા છે.